છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં। આજે આપણે પ્રકરણ નંબર 2 ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ એમાં પાર્ટ નંબર 4 પહોંચ્યા છીએ। તો ત્યાંથી ચાલુ કરીએ। આપણા અત્યાર સુધી આટલી બધી વસ્તુ જોઈ ગયા છીએ અને ટોપિક નંબર પ્રવૃત્તિ નંબર 2.4 છે ત્યાં પહોંચ્યા હતા અને આ કોષ્ટકથી છે એ શરૂ કરવાનું હતું, રાઈટ। જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડજો। ચાલો સ્ટાર્ટ કરીએ। કોષ્ટક નંબર 2.3 પ્રકારની ઊંચાઈ અને તેના લક્ષણોને આધારે વનસ્પતિનું વર્ગીકરણ। હવે પ્રકારની ઊંચાઈ, પ્રકાંડ એટલે તો બધાને ખબર જ છે, જે થડનો ભાગ આપણે મોસ્ટ ઓફલી કહેતા હોય એને શું કહેવાય? પ્રકાંડ કહેવાય। તેના લક્ષણોને આધારે વર્ગીકરણ કરવાની વાત કરી છે, ઊંચાઈ અને એના લક્ષણને આધારે। ચલો ફર્સ્ટ તમને શું આપ્યું છે? અહીંયા વનસ્પતિના નામમાં આંબો આપ્યો છે। આંબામાં છે એ તમને શું લાગે છે? આંબાની ઊંચાઈ કેવી હોય? મધ્યમ હોય, નીચા હોય કે ઊંચા હોય? ઓબ્વિયસ છે આંબા ઊંચા હોય। લીલો હોય એનું પ્રકાંડ કે કથ્થઈ રંગનું હોય? કથ્થઈ રંગનું હોય। લીલું ના હોય। દેન કુમળું હોય કે સખત હોય? તો કે સખત હોય। આંબો હોય, લીમડો હોય, બધામાં એ જ એના લક્ષણો આવશે। દેન એનું પ્રકાંડ જાડું હોય કે પાતળું હોય? તો કે જાડું હોય, રાઈટ। આંબાનું પ્રકાંડ બધાને ખબર જ છે, એની જગ્યાએ ઘાસનું કીધું હોય તો તમે એમ કહી શકો પતલું, પણ આંબામાં તો કેવું હોય? એનું પ્રકાંડ જાડું હોય, એનું થડ છે। શાખાઓની ગોઠવણી કીધી છે જમીનની નજીક। હવે જો એની શાખાની ગોઠવણી ક્યારેય જમીનની નજીક ના હોય, એ પહેલાં થડ એકદમથી હોય અને પછી ઉપરથી શું ચાલુ થાય? એના પાંદડા શરૂ થાય, એટલે નીચેથી તો આવશે જ, જમીનની નજીકથી તો આવશે જ નહીં। એટલે પ્રકાંડ પર ઊંચાઈએથી એમાં સાચું આવશે, આમાં ખોટું આવશે, એ આવશે જ નહીં। દેન વનસ્પતિના જૂથનું નામ, તો એ વૃક્ષમાં આવશે, રાઈટ। હવે ગુલાબ આપ્યું છે, ગુલાબ છે એ નીચા હોય, મધ્યમ હોય કે ઊંચા હોય? તો કે મધ્યમ હોય। એ પણ એનું જે પ્રકાંડ છે એ પણ કથ્થાઈ હોઈ શકે છે। એ પ્રકાંડ છે એનું કુમળું હોય કે સખત હોય? તો કે એ પણ સખત જ હોય। જેમ જાડા હોય કે પાતળા હોય પ્રકાંડ છે એ પાતળું હોય, આંબા જેટલું જાડું હોય નહીં। જમીનની નજીક એના પાંદડા ચાલુ થાય? તો કે હા, જમીનની નજીકથી જ શરૂ થઈ જાય છે અને ઊંચાઈએથી ન શરૂ થાય, એટલે અહીંયા કંઈ પણ આપણે અહીંયા લખેલું આવતું નથી તમારી ટેક્સ્ટ બુકમાં। દેન એ ક્ષુપમાં આવે છે, એ પણ બધાને ખબર છે। દેન તમને આપ્યું છે ટામેટી। ટામેટી છે, હવે એ ઊંચું હોય, મધ્યમ છે કે નીચા હોય? તો કે ટામેટી છોડ છે તો એ નીચા હોય। ટામેટીના બધાએ છોડ જોયા છે, આની જગ્યાએ અહીંયા તમે તુલસી પણ લઈ શકો, તુલસીનું પૂરજો, બારમાસી લઈ શકો, તુલસી બારમાસી બધાના શું હોય? છોડ હોય। ધેન લઈ લો, એનું પ્રકાંડ છે એ લીલું છે કે કથ્થઈ છે? એનું સ્થળ છે એ તો ઓલવેઝ લીલું છે, એ ક્યારેય કથ્થઈ કલરનું ના બને। ધેન કુમળું હોય કે સખત? તો કે કુમળું હોય, તમે વાળવું હોય તો વળી જાય, બટકી પણ જાય। એના જે થડ છે એ જાડું હોય કે પાતળું હોય? તો કે એકદમ પતલું હોય। આપણે બધાએ મોસ્ટ ઓફ ટમેટી જોયો છે, જો ન જોયું હોય તો જોઈ લેજો। જમીનની નજીકથી પાંદડા શરૂ થાય છે? હા, ઊંચાઈથી શરૂ થતું નથી અને એને એ છોડના જૂથમાં આવે છે। તમે તુલસી લઈ શકો, તમે અરડુસી લઈ શકો, એવી રીતે થોડા એવા એક્ઝામ્પલ લઈને તમારે આ ફિલિંગ આ જે બોક્સ તમને વધારાના આપ્યા છે એ તમારે પૂરવાના રહેશે, એ ઘરેથી જ કરજો। લીમડો છે, આસોપાલો છે, એ બધું લઈ શકો। પછી ગુલાબ છે, જાસૂદ છે, એ બધા કેમાં આવશે? ક્ષુપમાં આવશે। એટલે તમને ખબર પડવી જોઈએ ક્ષુપ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય અને છોડ કોને કહેવાય, રાઈટ। ધેન તમને આપ્યું છે, તમને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં શું તફાવતો જોવા મળ્યા? કોષ્ટક 2.3માં નોંધીને માહિતીના આધારે તમે વનસ્પતિને કેવી રીતે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકશો? હવે આપણે જોયું કે પ્રકાંડના આધારે આપણે ઉપર આ બધા એક્ઝામ્પલ જોયા, તો એમાં શું હતું કે એના જે થડ એકદમ કથ્થઈ રંગના અને જાડા હતા તો એ બધા કેવા આવતા હતા? વૃક્ષમાં આવતા હતા। કથ્થઈ રંગના અને પતલા જેના થડ હતા એ કેમાં આવતા હતા? ક્ષુપમાં। પણ જેમાં એવું થતું હતું કે એ લીલા રંગના અને કેવા એકદમ કુમળા હોય એના થડ, તો એ કેમાં આવતું હતું? છોડમાં આવતું હતું। તેમ કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે અને સખત જાડું કથ્થઈ રંગનું કાષ્ઠીય પ્રકાંડ ધરાવે છે। ઘણી વનસ્પતિ એવી હોય કે ઊંચે સુધી વૃદ્ધિ પામે, એમાં બધા વૃક્ષ આવી જાય, આંબો છે, લીમડો છે, એ બધું, અને એનું જે પ્રકાંડ છે એ સખત હોય, જાડું હોય, કથ્થઈ રંગનું હોય। આપણને ખબર છે કાષ્ઠીય પ્રકાંડ હોય, કાષ્ઠીય એટલે આમ એકદમ લાકડું મસ્ત મળી રહે એમાંથી એમ। તેમની ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી અને જમીનથી
ઉગવાની શરૂઆત કરે છે આ વનસ્પતિને વૃક્ષો કહે છે. શું થશે? એની ડાળીઓ છે એ અમુક ઊંચાઈએથી ગ્રો કરવાનું શરૂ કરશે, રાઈટ. એ નીચેથી સાવ એના પાંદડા છે એ આવશે નહીં. એને વૃક્ષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને આંબો આપ્યો છે, તમે લીમડો લઈ શકો કે કોઈ પણ વસ્તુ લઈ શકો. અને અહીંયા તમને એક શૂપ આપ્યું છે અને આ એક આપ્યું છે છોડ. ચાલો જોઈએ શું છે. કેટલીક વનસ્પતિ વૃક્ષો જેટલી ઊંચી હોતી નથી. વૃક્ષ જેટલા ઊંચા હોય એટલી ઊંચી નથી હોતી, મીડિયમ સાઇઝની. આ વનસ્પતિ ઘણી બધી કથ્થઈ રંગની ડાળીઓ ધરાવે છે જે જમીનથી ખૂબ નજીકથી ઉગે છે. જમીનની નજીકથી જ ઉગે. તમે ગુલાબના અને જાસૂદના બધા છોડ જોયા હોય, વૃક્ષ જોયા હોય. આ પ્રકાંડ સખત હોય છે. કેવા હોય છે? એના પ્રકાંડ સખત હોય. પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. વૃક્ષનું થડ તો બહુ બધું થીક હોય, પણ ક્યારેય તમે જોયું છે કે ગુલાબનું જે થડ, જે પ્રકાંડવાળો ભાગ છે એટલો બધો થીક હોય ના હોય. તો આવી વનસ્પતિને તમે ક્ષુપ કહેશો. અને એના ઉદાહરણમાં તમે ગુલાબ છે એ લઈ શકો છો, જાસૂદ છે એ લઈ શકો છો. કેટલીક વનસ્પતિ વિશિષ્ટ રીતે નીચી હોય. જે વનસ્પતિ સાવ નીચી છે એને છોડ કહેશું આપણે. અને એનું જે પ્રકાંડ છે એ કેવું હોય? કુમળું હોય અને લીલું હોય. તમે એને વાળી શકો, તોડી શકો. તો એમાં શું આવશે? છોડ આવશે. એને છોડ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ તમને ટામેટી આપ્યું છે. ટામેટી છે, તુલસી છે, ગલગોટો છે, એ બધા છોડમાં તમે લઈ શકો. ધેન તમને આપ્યું છે નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે. તેને વેલા કહેવામાં આવે છે. વેલા આપણે બધા તુરિયા, ગલકા, તરબૂચ, ડેટી બધાના વેલા આપણે જોયા છે. તો એ ખબર જ છે આપણે કે ઊંચે ચડવા માટે કોઈ આધાર જ લે છે. ઊંચેનો ચૂડ અથવા તો જમીનમાં પથરાવા માટે પણ જમીનનો જ આધાર લે છે. વૃદ્ધિ પામે છે, એને વેલા કહેવાય છે. અને કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે તેને ભ્રૂ પ્રસારી, એટલે એ વન ટાઈપ ઓફ આપણે વેલા જ કહેતા હોય. પણ અહીંયા સાયન્સમાં તમને અલગ અલગ નામ આપ્યા છે. આપણા ઘરે આપણે કદાચ વાત કરતા હોય તેમાં બધાને આપણે વેલા જ કહીએ, અને અલગ અલગ ડિફરન્શિએટ કરતા નથી. પણ સાયન્સમાં જે જમીન ઉપર ફેલાય એને ભૂ પ્રસારી કહેવાય. જે ઉપર કોઈ પણ આધારથી ઉપરની સાઈડ ફેલાતું હોય એને વેલા કહેવાય. ઠીક છે, વેલામાં અને ભૂ પ્રસારીમાં ખબર પડી ગઈ. અને તરબૂચ છે એ મોસ્ટ ઓફ ભૂ પ્રસારી જ હોય, કેમ કે તરબૂચ ઉપર વેલા ચડે તો એ તરબૂચ ઉપરથી નીચે આવવાની શક્યતા બહુ વધારે હોય. ધેન અન્ય કયા લક્ષણો હોઈ શકે છે જેના આધારે તમે વનસ્પતિઓનું જૂથ બનાવી શકો? ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. આપણે ફર્સ્ટ પ્રવૃત્તિમાં પ્રકાંડ ઉપરથી આપણે બેઝિસથી એને અલગ કર્યા હતા. હવે બીજી કંઈક પ્રવૃત્તિ આપી છે, ચાલો જોઈએ. પ્રવૃત્તિ નંબર 2.5 આપી છે. ચાલો તુલના કરીએ. નેચર વોક દરમિયાન તમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિવિધ વનસ્પતિના પર્ણો જુઓ. હવે તમે જેટલા વનસ્પતિના પર્ણ તમારી આજુબાજુમાં જોયા છે એ બધા એકત્રિત કરવાના છે. શું તમને આ પર્ણોના આકાર અને બંધારણમાં વિવિધતા જોવા મળી છે? હા, ઓલવેઝ જોવા મળે છે. એટલે એના બંધારણમાં અને આકારમાં કંઈક વિવિધતા છે. એના આધારે અહીંયા એનું વર્ગીકરણ આપ્યું છે. શું છે જોઈએ. તમે વનસ્પતિના પર્ણો ઉપર પાતળી રેખાઓ જોઈ શકો છો. વનસ્પતિના જે આ પર્ણો છે તો એના ઉપર આપણે પાતળી રેખા બધાને દેખાય છે. આ જો અહીંયા તમને આ બનાના લીફ આપ્યું છે તો એમાંય દેખાય છે. પર્ણ પર શીરાઓ દ્વારા રચાતી તરાહને શીરા વિન્યાસ કહે છે. આને શીરા કહેવાય, જે પાતળી રેખાઓ હોય છે એને. જ્યારે પર્ણ ઉપર શું થાય છે કે પર્ણ ઉપર શીરાઓ દ્વારા રચાતી તરાહ એટલે તો તમને આ બધું ખબર પડે ને, શીરા વિન્યાસ. એક આ શીરા હોય અને આ બધી શીરા વિન્યાસ આવી છે. અહીંયા જો તમને શીરા વિન્યાસ છે ને એ સમાંતર દેખાયા, સીધી. અહીંયા જો તમને શીરા વિન્યાસ બધી આડાવડી દેખાશે, એટલે એ શીરા વિન્યાસ કહેવાય. આ તમને આકૃતિ 2.4a અને 2.4bમાં દર્શાવેલ પર્ણોની શીરાઓનું શું તફાવત દેખાય છે? હવે જો અહીંયા બધી જેટલું પણ આપ્યું છે એમાં જો તમે આમાં ડિફરન્શિએટ શું કરી શકો તમે? પેલું તમને આવું પર્ણ આપ્યું છે એ જાળીદાર શીરા વિન્યાસ કહેવાય. એને કેવું કહેવાય? જાળીદાર. એમાં જો જાળી જોવા મળશે. એમાં સમાંતર કદાચ તમે એને તોડશો ને આ પર્ણને તમારા હાથમાં લઈને તો એ ઝીગઝેગમાં કે ગમે એમ તૂટશે. જ્યારે આ બનાના લીફ તમને બીજું આપ્યું છે એમાં સમાંતર શીરા વિન્યાસ હોય. એને અહીંથી તમે તોડો ને સીધી લાઇનમાં જ કપાય. સમજાણો? તો સમાંતર શીરા વિન્યાસ હોય એટલે સીધી રેખાઓ આપેલી હોય. સીમાંય સમાંતર શીરા વિન્યાસ આપ્યું છે. ઘાસ છે એમાંય પણ સમાંતર શીરા વિન્યાસ. ઘાસના પાન તોડો ને તો સીધી લાઇનમાં કટ થાય. અને જાસૂદનો આ પર્ણ છે એમાં ક્યારેય સમાંતર શીરા વિન્યાસ જોવા મળતો નથી. એમાં કેવો હોય? જાળીદાર શીરા વિન્યાસ હોય. તમે કેટલાક પર્ણોમાં મોટી મધ્ય શીરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોઈ શકો છો. આ તરાહને જાળીદાર શીરા વિન્યાસ કહે છે, જેમ આપણે જાસૂદમાં જોયું એમ.
એટલે ઇંગ્લિશમાં એને રેટિક્યુલેટ વેનેશન કહેવાય. એ વર્ડ યાદ રાખવાના. ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ. ધ્યેન તમને આપ્યું છે જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. તમે જોઈ શકો છો કે કેટલાક પર્ણમાં શિરાવિન્યાસ એકબીજા સાથે સમાંતર હોય છે. એકબીજા સાથે કેવું હોય? સમાંતર હોય. જેમ આપણે કેળના પર્ણમાં જોયું એમ એને સમાંતર શિરાવિન્યાસ કહેવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે કેળ અને ઘાસના પર્ણો છે એ તમે લઈ શકો છો. તો એ બંને આકૃતિ સમાંતર શિરાવિન્યાસ દર્શાવે છે એ તમને ખબર પડી. શું તમને લાગે છે કે પર્ણમાં જોવા મળતા શિરાવિન્યાસના આધારે વનસ્પતિના જૂથ બનાવી શકાય? હા, વનસ્પતિના જૂથ એના આધારે પણ આપણે બનાવી શકીએ. ચાલો હવે વનસ્પતિના મૂળ વિશે. પહેલાં આપણે પ્રકાંડ જોયું, પછી આપણે એના પર્ણ જોયા. હવે આપણે શું જોશું? એના મૂળ જોશું. મૂળથી આપણે હવે એને ડિવાઈડ કરવાની કોશિશ કરશું. પ્રવૃત્તિ નંબર 2.6 તમને આપી છે. ચાલો જોઈએ. તમે ખુલ્લા વિસ્તારમાં જાઓ જ્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય. આપણે હવે ખુલ્લો વિસ્તાર જવાનું છે જ્યાં જંગલી છોડ ને ઘાસ, એવા ઘાસફૂસ ને બધું ઉગ્યું હોય ત્યાં. આ પ્રવૃત્તિ કરવા માટે તમે નાના છોડનો ઉપયોગ કરી શકો છો. નાના એવા છોડનો પણ ઉપયોગ કરી શકો. શું કરવાનું છે? ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડને ખોદીને બહાર કાઢવાના છે. મૂળ એઝ ઇટ ઇઝ હોવું જોઈએ. એના જે મૂળિયા છે એ કેવા હોવા જોઈએ? એઝ ઇટ ઇઝ હોવા જોઈએ. આ કરતાં પહેલાં તમારે જમીનને ભીની અને પોચી કરવાની છે. એમ નથી કરવાનું, નહીંતર મૂળ છે એ બટકી જવાની સંભાવના રહી. મૂળને પાણીથી ધોઈને તેનું અવલોકન કરવાનું છે. હવે એને વોશ કરી દેવાનું છે. જો બટકી જવાની સંભાવના, તમે ક્યારે જો ખેતરે ગયા હોય તો તમને ખબર હોય કે ગાજર ને મૂળા ને એવું બધું તમે ખાવા માટે બહાર કાઢો ને ત્યારે થોડી થોડી આજુબાજુની જમીન છે ને એ ભીની કરતા હોય અને પછી એને બહાર કાઢે એટલે ઇઝીલી નીકળી જાય ને બટકે નહીં. અવલોકન પછી છોડનું ફરીથી વાવેતર કરો અને ખાતરી કરો કે છોડ ટકી રહે અને વૃદ્ધિ પામે. શું કરવાનું છે? તમે એને એમને ઉપાડી લીધા છે એટલે બિચારા છોડને એમને મૂકી નથી દેવાનું અને પાછું વાવેતર કરી દેવાનું છે અને પાણી દઈને એને વ્યવસ્થિત પાછું પોતાનું જીવનશૈલી એઝ ઇટ ઇઝ ચાલુ કરી શકે એ રીતે કરવાનું છે. તમે એકત્રિત કરેલા છોડના મૂળમાં કઈ સમાનતા છે અને કયો તફાવત જોવા મળે છે એ જોવાની છે. આકૃતિ તમને આપી છે 2.5a અને b. તો એમાં મૂળમાં આપણે શું તફાવત જોવા મળે છે એ જુઓ. તમને 2.5a આપ્યું છે, એમાં સરસવના છોડનું સોટીમય મૂળતંત્ર આપ્યું છે. અહીંયા એક સીધી રેખા મૂળતંત્ર તમને જોવા મળે છે. અને બીજું છે એ તંતુમય ઘાસનું આપ્યું છે. જુઓ તમને ક્યાંય સીધી રેખા જોવા મળતી, બધે તાતણા જેવું છે. તો મૂળના છે એ બે ભાગ પાડી શકીએ. એક સોટીમય મૂળતંત્ર અને બીજું તંતુમય મૂળતંત્ર. તંતુમયમાં તંતુ જેવી રચના હોય, સોટીમાં એક સોટી જેવી રચના હોય. અને એ બે છે એ રીતે આપણે એને વર્ગીકરણ કરી શકીએ. શું કીધું છે? આકૃતિ 2.5માં દર્શાવેલ સરસવના છોડના મૂળનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું કીધું છે. આ વનસ્પતિના મૂળમાં એક મુખ્ય મૂળ અને જેમાંથી આજુબાજુ ઉદ્ભવતા નાના મૂળનો સમાવેશ થાય છે અને આવા મૂળને સોટીમય મૂળ કહેવામાં આવે છે. સોટી મૂળ કહેવામાં આવે છે, જે આપણે અહીંયા જોયું સરસવના છોડમાં. સોટી મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ છે જાસૂદ. મોસ્ટ ઓફલી જેટલા પણ મોટા મોટા વૃક્ષ ને ક્ષુપ હશે એ બધા સોટી મૂળ ધરાવશે, જ્યારે ઘાસ ને એ છે ને એ જ બધા તંતુમયમાં આવશે. તમે પ્રવૃત્તિ 2.1માં અવલોકન કર્યું છે. પ્રવૃત્તિ 2.5માં 5bમાં દર્શાવેલ વનસ્પતિ સામાન્ય ઘાસનો છોડ બતાવે છે અને એમાં જે મૂળ પ્રકારના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળના સમૂહ જેવા દેખાય છે અને તેને આપણે શું કહેશું? તંતુમય મૂળ તરીકે એટલે કે ફાઇબ્રસ રૂટ તરીકે ઓળખશું. અહીંયા જો તંતુ જેવી રચના મેં તમને કીધું એમ ઘાસમાં તમને જોવા મળે છે. આકૃતિ 2.5bમાં એવું દર્શાવ્યું છે. શું તમારા સંગ્રહમાં અન્ય ઘાસોનો સમાવેશ થયેલો છે? તેઓ કેવા પ્રકારના મૂળ ધરાવે છે? જેટલા પણ ઘાસ છે એ બધા કેમાં આવશે? તંતુમય મૂળમાં જ આવશે. યાદ રાખવાનું છે. શું એક જ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે? આપણે આ કેવી રીતે શોધી શકીએ કે કોઈ એક વનસ્પતિ હોય તો એના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારમાં કંઈ સંબંધ છે કે નહીં? આગળ આપણે ચેપ્ટરમાં જોશું, સંબંધ શોધીશું. અત્યારે આપણે આ પાર્ટને છે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. તમારા ફ્રેન્ડ્સ સર્કલ સુધી, તમારા પેરેન્ટ્સ સુધી આ પહોંચાડો. થેન્ક યુ.